આજરોજ વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ તેમજ ભાવનગરના કલેક્ટરશ્રી, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને મારી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વગેરેની એક અગત્યની મિટિંગ મળેલ. તેમાં રેલવે બાબતના તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવેલ અને તેમાં ખૂબ જ પોઝિટિવ એકબીજાની સાથે વાત થયેલ અને એકબીજાને સહકાર આપવા સૌ સંમત થયા છે. અને થોડા જ દિવસમાં જે રસ્તાની ફરિયાદ છે, કલેક્શનની ફરિયાદ છે, તેનો નિકાલ થઈ જશે. સાહેબ, ભાવનગરમાં એક મેયરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ છે. ડીઆરએમ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિષય શું હતો અને એમાં કયા મુદ્દા મહત્વના રહ્યા? છેલ્લા ઘણા સમયથી ભાવનગર મહાનગરપાલિકા અને ભાવનગર વેસ્ટર્ન જે રેલવે ડિવિઝન છે એની વચ્ચે અમુક કોમ્યુનિકેશન ગેપના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા. સૌથી મહત્ત્વનો આમાં ટેક્સનો મુદ્દો હતો કે જે ભાવનગર મહાનગરપાલિકાએ રેલવે પ્રિમાઇસીસમાં આવેલ જેમની મિલકતો છે તેનો જે ટેક્સ આપવાનો હોય અને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 50% યુઝર ચાર્જ આપવાનો હોય તે બાબત મુખ્ય હતી. આ ઉપરાંત જે રસ્તાઓ એમને દ્વારા બંધ કરવામાં આવ્યા છે તે રસ્તાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી ને તેની પણ એક સંમતિ એવી સધાઈ છે કે ભાઈ અઠવાડિયામાં આપણે એનું સર્વે કરીને કંઈ એનો વૈકલ્પિક માર્ગ કાઢવામાં આવશે. આ સિવાય એક આપણો અંડરબ્રિજનો એક પ્રોજેક્ટ છે રેલવેનો કુંભારવાડામાંથી, એ ડિઝાઇન રેલવે પાસે એપ્રૂવ કરાવવી પડતી હોય છે. તે પણ લગભગ ઘણા સમયથી પડતર છે, એની ગ્રાન્ટ આપણી પાસે આવી ગઈ છે. તેમ છતાં આ અંડરબ્રિજ કોઈને કોઈ ડિઝાઇનની તકલીફના કારણે આપણે બનાવી શકતા નથી. તો એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને આ ઉપરાંત અન્ય સામાન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી અને એકંદરે ખૂબ જ સૌજન્યપૂર્ણ વાતાવરણમાં બંને પક્ષે તમામ રીતે એકબીજાને સહકાર આપવા માટે સંમતિ થઈને મિટિંગને આપણે પૂરી કરી લીધી. આપણે આપણું જો એકચ્યુઅલ જે આપણું જે ટેક્સેશન પદ્ધતિ છે પ્રમાણે ગણીએ તો લગભગ 35 કરોડ જેવો ટેક્સ આપણો થાય અને જો 50% આપણે ગણીએ MOU પ્રમાણે તો લગભગ 17.5 કરોડ જેવો ટેક્સ થાય. રેલવે દ્વારા 8 કરોડ રૂપિયા આપણને ઓલરેડી ચૂકવી દેવામાં આવ્યા છે અને બાકીની જે ટેક્સની મુદ્દાઓ છે તે માટે તેઓ દ્વારા એની વિગતો અમને કે આપો એટલે અમે બાકીનો ટેક્સ પણ ભરી દઈશું. કારણ કે કંઈ પણ એક સરકારી સંસ્થા છે એટલે ગણતરી કેવી રીતે કરી તે વિગતો એમની પાસે ઉપલબ્ધ ન હતી, જે આપણે એમને બતાવી રેફરન્સ માટે કે આ રીતે આ વિગતો દર વર્ષે અમે આપને મોકલી આપીએ છીએ. એ ઉપરાંત ટેક્સ બિલની પાછળ પણ આ બાબતોનો ઉલ્લેખ કરેલો હોય છે અને ઓનલાઈન પોર્ટલ ઉપર પણ તમે SSC કી નાખો તો એસેસમેન્ટ થઈ શકે છે. તે બાબતથી પણ અમને અવગત કર્યા, જે બાબતથી તેઓ જાણકાર ન હતા. એટલે હવે પછી જે ટેક્સની બાકી વિગતો છે કે આ ટેક્સ આટલી રકમ કેવી રીતે થઈ તો તેની વિગતો પણ અમારા ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવશે અને ત્યારબાદ બાકીનો જે વેરો છે તેઓ ભરપાઈ કરવા સંમત થયેલ છે. બિલકુલ સાચી વાત છે. આપણે જે તે વખતે જ્યારે એ લોકો MOU કરવાનું હતું એના માટે આપણા અથાગ પ્રયત્નો પછી પણ જ્યારે એ લોકો આ ટેક્સ માટે આગળ નહોતા આવતા તો અમારે ના છૂટકે આ કાર્યવાહી કરવી પડી હતી અને ત્યારબાદ જ આ ટેક્સ બાબતની વિભાગત જે છે તે અત્યારે ખૂબ જ પોઝિટિવ રીતે આગળ ચાલી રહી છે. અત્યારે અમારી સાથે એવી નક્કી થયું છે ચર્ચામાં. માનનીય મેયરશ્રી પણ હાજર હતા, માનનીય કલેક્ટર સાહેબ પણ હાજર હતા, માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પણ હાજર હતા. તો કોઈપણ કાર્ય જે રેલવેને અથવા તો ભાવનગરની આમ જનતાને લાગે વળગે છે તો એ કોઈપણ એક્શન લેતા પહેલાં એકબીજા સાથે સંપર્ક કરવામાં આવશે અને આ કામગીરી કરવામાં આવી રહી છે તેવી એકબીજા પ્રત્યે જાણકારીની આપ લે કરવામાં આવશે, જેથી કરીને ઉદાહરણ તરીકે મહાનગરપાલિકા વિસ્તાર હોય તો લોકો અમારી પાસે આવતા હોય તો અમને ખબર જ ના હોય કે રેલવે શું કરવા માગે છે. તો આ જાણકારી અમારી પાસે અગાઉથી હોય તો અમે લોકોને યોગ્ય જવાબ આપી શકીએ. તે જ રીતે રેલવેને પણ અમે આગળથી જાણકારી આપીશું, જેથી રેલવેને પણ ખ્યાલ આવે કે ભાઈ આ પાણી બંધ થવાનું છે કે આ પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે. આમ અરસપરસ જે કોમ્યુનિકેશન જે છે તે વધારે સારું સુદૃઢ કરીને લોકોની ઓવરઓલ બંને ડિપાર્ટમેન્ટ છે, સરકારી ડિપાર્ટમેન્ટ છે, લોકોની સુખાકારી માટે કામ કરે છે તો લોકોની સુખાકારી જળવાય તે બંનેનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ રહેશે.